હર હર મહાદેવ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમને એક એવા અદ્ભુત અને રહસ્યમય સ્થળની યાત્રા કરાવવા લઈ જઈ રહ્યો છું, જેને જોઈને તમે દંગ રહી જશો. કલ્પના કરો કે એક એવું શિવલિંગ જે સવારે અને સાંજે, આમ દિવસમાં 2 વાર સ્વયં દરિયાના જળમાં સમાઈ જાય છે, જાણે સાક્ષાત સમુદ્ર દેવતા શિવલિંગનો જળાભિષેક કરવા આવ્યા હોય. શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં શિવલિંગને જોવા માટે તમારે ભરતી અને ઊંટની રાહ જોવી પડે છે? દરિયાની લહેરો આવે અને આખું મંદિર પોતાની અંદર લઈ લે. આ કોઈ વાર્તા નથી, આ સાક્ષાત ચમત્કાર છે અને એનું નામ છે સ્તંભેશ્વર મહાદેવ. આ સ્તંભેશ્વર મહાદેવનું મંદિર ગુજરાતના વડોદરાથી લગભગ 75 કિલોમીટર દૂર જંબુસર પાસે કાવી કંબોઈ ગામ ખાતે આવેલું છે. અહીંયાનું શિવલિંગ લગભગ 4 ફૂટ ઊંચું અને 2 ફૂટનો ઘેરાવો ધરાવે છે. આ મંદિરના દર્શન માટે તમારે ભરતી અને ઊંટના સમયપત્રક વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. ઊંટનો સમય હોય ત્યારે જ તમે શિવલિંગ પાસે જઈ શકો છો અને પૂજા અર્ચના કરી શકો છો. બાકીના સમયમાં આખું મંદિર દરિયામાં ડૂબી જાય છે. સ્તંભેશ્વર મહાદેવનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે અને કથા સીધી શિવપુરાણ સાથે જોડાયેલી છે. કથા અનુસાર મહાદેવના પુત્ર કાર્તિકેયે અહીં તારકાસુર રાક્ષસનો વધ કર્યો હતો. તારકાસુર મહાદેવનો પરમ ભક્ત હતો, તેથી તેને માર્યા પછી કાર્તિકેયને પોતાના પાપનું પ્રાયશ્ચિત થયું. ત્યારે ભગવાન વિષ્ણુએ કાર્તિકેયને અહીં શિવલિંગ સ્થાપિત કરી મહાદેવની પૂજા કરવાનું કહ્યું. કાર્તિકેયે અહીં તારકાસુરને માર્યા હોવાથી પાપમાંથી મુક્તિ મેળવવા માટે અહીં શિવલિંગની સ્થાપના કરી. તે જ આ સ્તંભેશ્વર મહાદેવ. આ મંદિરને સ્તંભેશ્વર નામ એટલા માટે મળ્યું કારણ કે તે શક્તિ અને આસ્થાનો એક અખંડ સ્તંભ છે, જે દરિયાની લહેરો સામે પણ અડગ ઊભો રહે છે. સ્તંભેશ્વર મહાદેવ આપણને શીખવાડે છે કે જીવનમાં ગમે તેટલા ઊંચા નીચા ચઢાવ આવે, જો આપની શ્રદ્ધા અડંગ હોય તો આપણે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ. આ ચમત્કાર જોઈને ઘણા લોકોના મનમાં એવા સવાલ આવે છે, આ કેવી રીતે શક્ય છે? શું સાચે શિવજીનો ચમત્કાર છે કે પછી કોઈ વૈજ્ઞાનિક ઘટના? આસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો ભક્તો માને છે કે આ સ્વયં દરિયાદેવ દ્વારા ભગવાન શિવનો જળાભિષેક છે. આ દ્રશ્યો ભક્તોને સાક્ષાત્મતાની અનુભૂતિ કરાવે છે. તો ફ્રેન્ડ્સ, આ હતું આપણા અદ્ભુત સ્તંભેશ્વર મહાદેવના મંદિરનું રહસ્ય. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ, જય ભોલે.